નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં અમે તમને દરરોજ સત્ય કહીએ છીએ, ચમત્કારો અને દૈવી સંકેતો કે તમારા જીવનને એક નવા સ્તરે લઈ જવું ઊભા કરી શકાય છે। આજે આપણે જે આગાહી કરીએ છીએ સાંભળ્યા પછી હું તમારી સામે લાવ્યો છું, તમને આઘાત લાગશે। આ કોઈ સામાન્ય વાત નથી છે। જો તમે અત્યારે એકલા હોવ તો આ વાત બને છે। જો તમે બેસીને સાંભળશો તો તમે તમારી જાતને રોકી શકશો નહીં। આગામી 2 દિવસમાં આવું કંઈક થવાનું છે। સાંભળીને તમારું મન હચમચી જશે અને તમે વિચારશો કે મેં આ કર્યું છે, મેં ક્યારે સપનામાં પણ આવું વિચાર્યું નહોતું। તો આ હમણાં જ હૃદયથી વિડીયોને લાઇક કરો આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં પૂર્ણ ભક્તિ સાથે જય માતા દી લખો। કૃપા કરીને આ લખો જેથી માતા આને આશીર્વાદ આપે। ભવિષ્યવાણીને તમારા જીવનમાં સંપૂર્ણપણે લાવો, તેને સાકાર કરો। હવે બ્રહ્માંડનો માર્ગ બદલો, તે થઈ ગયું છે। ભગવાને હવે તમારા જીવનની સંભાળ લીધી છે। સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે ઉલટાવવાનો નિર્ણય કરો, મેં તે લીધું છે। સમય આવી ગયો છે જ્યારે પૃથ્વી તે ધ્રુવજશે। સંજોગો બદલાશે અને તમે ભાગ્યને નવી આંખોથી જોશો। તે આવનારો પરિવર્તન ફક્ત તકોનો જ હશે, પૂર્ણ થશે નહીં। તે જીવનના દરેક પાસા માટે છે, તે નવજીવન આપે છે। તમને આવું લાગે છે, એવું લાગશે કે ભગવાન પોતે તમારી સાથે છે, તું રસ્તો કાઢી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારી સાથે ચાલો। બાળક, હવે તારે વધુ રાહ જોવાની જરૂર નથી। તમારા હવે જીવનમાં જે કંઈ થવાનું છે, તૈયારીઓ વર્ષોથી ચાલી રહી હતી। તે અચાનક નથી, કોઈ ફેરફાર થવાનો નથી। આ તમારા વર્ષો છે। તપસ્યા, આંસુ, સંઘર્ષ અને ભક્તિનું પરિણામ છે। જ્યારે ઉપરોક્ત કોઈને આપે છે, જો તે ઈચ્છે તો તેની મહેનત દેખાતી નથી। તે તેની ધીરજ જુએ છે અને હવે તમારી ધીરજ જીતી જાય છે, થઈ ચૂક્યું છે। આ 2 દિવસમાં આવો સંયોગ તે એવું બનાવવામાં આવી રહ્યું છે જે સામાન્ય લોકો સમજી શકતા નથી। આવશે પણ જેમના પર માતાનો આશીર્વાદ છે તે તેમના જીવનમાં સંપૂર્ણ રીતે પ્રગટ થશે। હવે તે સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે। આ સાંભળીને તમારા દુશ્મનો ધ્રુજવા લાગશે। તમારા પ્રિયજનો આશ્ચર્યચકિત થશે અને તમે પોતે પણ આશ્ચર્યચકિત થશો। તમે વિચારવા લાગશો કે આ તમારી સાથે પણ થઈ રહ્યું છે। આવું કેમ થઈ રહ્યું છે? પણ એ જ સત્ય છે જે અત્યાર સુધી છુપાયેલું હતું કે તમે જ પસંદ કરેલા છો। માતાએ તમને પોતાની ખાસ કૃપાથી આશીર્વાદ આપ્યા છે। મેં તમને આશીર્વાદ આપ્યા છે અને હવે સમય આવી ગયો છે તે કૃપાને વાસ્તવિકતામાં ફેરવવા માટે। તમારા જીવનનો જે રસ્તો હવે ખુલશે તે તમારા માટે સીધો હશે, આત્માના દ્વાર સુધી પહોંચશે। હવે તમે ફક્ત નામ, ખ્યાતિ કે પૈસા કમાશે નહીં। હવે તમે તે આંતરિક શાંતિ, તે સંતુલન અને તે દિવ્યતા તમને એ મળશે જેના માટે લોકો આખી જિંદગી તપસ્યા કરે છે। હવે તમે એવું કામ કરશો જે સેંકડો બચાવશે, લોકો પ્રેરણા મેળવશે। તમારા નિર્ણયો હવે ફક્ત તમારી પાસે તે નહીં હોય। હવે તમારા વિચારો, તમારા આત્મવિશ્વાસ અને તમારી સફળતા ઘણા લોકો માટે આશાનો સ્ત્રોત છે। તે પ્રેરણા બનશે। આ 2 દિવસમાં તમને મળશે કે જે બાબતો વર્ષોથી પેન્ડિંગ હતી તે અચાનક ચાલવાનું શરૂ કરશે। દરવાજા જે હંમેશા બંધ રહો તે તમારા માટે પોતે જ ખુલશે। જે કાર્ય ત્યારથી મને વારંવાર સાંભળવાની જરૂર નહોતી, હા અવાજ આવશે અને તમને આશ્ચર્ય થશે કે શું આ ચમત્કાર છે। અને પછી તમને યાદ આવશે, ના, આ માતાની યોજના છે।
આ તે લીલા છે જે ભગવાન તે સમયે પોતાના ભક્ત માટે બનાવે છે જ્યારે ભક્ત પોતાને ગુમાવ્યા પછી પણ આશાને વળગી રહે છે અવશેષો. હવે તમારા જીવનમાં આવી ક્ષણો આવે છે એ સમય છે જ્યારે તમે રડશો. પણ તે આંસુ કોઈ દુખાવો થશે નહીં. તે રાહતની વાત હશે. જે લોકો તમને રોકવા માટે જમીન ખોદતા હતા હવે તે જ લોકો તે દેશમાં તેમની નજર સામેથી પડી જાય છે જશે. હવે તમારા વિરોધીઓ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરશે. આ જોઈને તમે ગુસ્સે થશો અને તમારી જાતને શાપ આપશો કે તેઓએ તમારી સાથે આવું કેમ કર્યું અને તમે કોઈની સામે બદલો નહીં લો. તો ફક્ત એક માતા છો. તમે નામ લેશો અને દર વખતે જય માતા દી કહેશો. બ્રહ્માંડ પોતે જ તમને તમારા માર્ગમાં માર્ગદર્શન આપે છે. અવરોધો દૂર થતા રહેશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય દરરોજ એક નવી વાર્તા કહે છે લખશે. હવે તમે જે વિચારો છો તે થશે. તમે જે કહો છો તે થશે અને તમે જે શરૂ કરશો તે થશે. પૂર્ણ થશે. જો આ ક્ષણે તમારામાંથી કોઈ મજબૂત ઊર્જા વધી રહી છે, જો તમારા મનમાં હોય તો એક ધ્રુજારીની લાગણી છે જે કહે છે કે હા, તે છે, આ બધું મારા માટે છે, તો તરત જ આ વિડિયો શેર કરો. દિલથી ગમે છે. ચેનલ પર સબસ્ક્રાઇબ કરો તે કરો અને નીચે પૂર્ણ ભક્તિ સાથે જય માતા દી બોલો લખો. માતાની કૃપા આ સંદેશને પૂર્ણ શક્તિ આપે છે. તેને તમારા જીવન સાથે જોડશે. અત્યાર સુધીનું મારું આગાહી ક્યારે ખોટી પડી નથી. તમે સત્ય સાંભળવા જઈ રહ્યા છો તે એટલું ઊંડું હશે કે તમારી આંખો તેને જોઈ શકશે. આંસુ વહેતા અટકતા નથી. તમે ક્યારે કલ્પના નહીં કરી હોય કે તમારી સાથે આવું કંઈક થશે. સાથે થવાનું છે. આગામી 3 દિવસ તમારું આખું જીવન સંપૂર્ણ રીતે બદલાવાનું છે અને સારા સમાચાર એ છે કે તમારું ભાગ્ય તમારી સામે આવશે અને તમારા સુધી પહોંચશે. એક નવો આકાર આપનાર સાબિત થશે. જો આપણું એક પણ નિવેદન ખોટું સાબિત થાય તો હું ખુલ્લેઆમ દંડ અને ઇનામ ચૂકવવા તૈયાર છું. આ મારું વચન છે. બસ તમારી પાસેથી આ માંગુ છું. આ વિડિયો શરૂઆતથી અંત સુધી ત્યાં સુધી એકાગ્રતાથી જુઓ. આ આપણી હાલત છે અને હકીકતો જે તમને કહેવામાં આવશે જો તમે તેમને તેમના જીવનમાં ફક્ત એક જ વાર દત્તક લેવામાં આવ્યા હતા પછી તમારું આખું ભાગ્ય બદલાઈ શકે છે. બધી માતાઓ રાણીના સાચા અને સમર્પિત ભક્તો તરફથી આ વિડિયોને તાત્કાલિક એક સુંદર પર અપલોડ કરવા વિનંતી કરો. કૃપા કરીને નીચે આપેલા બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો. હું ચોક્કસ 3 વાર જય માતા દી કહીશ. માતા રાણીને આશીર્વાદ અને સ્નેહ મળે તે માટે લખો. તે સીધું તમારા અને તમારા પરિવાર પર પડે છે. હવે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. જઈ રહ્યો છું. આગામી 3 દિવસ તમારા માટે છે. તમારા સમગ્ર જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય તે સાબિત થશે. તમારા ગ્રહો અને નક્ષત્રો છે સ્પષ્ટતા કરતા સંકેતો આપવા. હવે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલશે જઈ રહ્યા છે. આ સમય દરમિયાન તમે કોઈ ભૂલ કરશો નહીં કારણ કે આ સૌભાગ્ય ફક્ત તેમના માટે છે જેઓ સાચા હૃદયથી ક્યારેય મેં કોઈનું ખરાબ ઈચ્છ્યું નહોતું. હંમેશા સારા કાર્યો અને હવે એ જ સૌભાગ્ય તમારા દ્વારે છે તે ખટખટાવી રહ્યો છે. તમે સાચું સાંભળ્યું. આ ફક્ત બધું તમારી સાથે થવાનું છે કારણ કે તમારી કુંડળીમાં ખૂબ મોટો ફેરફાર તે આવવા તૈયાર છે. પણ ગભરાવાની કોઈ જરૂરી નથી. આ ફેરફાર તમારા માટે છે. તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી 72 કલાકમાં તમારી આંખોમાંથી વહેતા આંસુ દૂધ જેવા હશે ના એના કરતાં તો આનંદ થશે. જ્યારે કોઈ અપેક્ષા કરતાં કંઈક સારું મળ્યું ચાલો કરીએ.
જ્યારે કોઈ મોટું સ્વપ્ન અચાનક સાકાર થાય છે તેની આંખો આપોઆપ ભીની થઈ જાય છે. તમે સાચા છો. આ બધો તમારો અનુભવ છે. હવે ભાગ આવવાનો જ છે. તમારે તે મળશે. મેળવી શકાય છે. એટલા માટે આ જ્યોતિષ શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી જુઓ. વર્તમાન સમયે તમારા ગ્રહો પરિસ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને હવે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. તેને રોકી શકે છે. હવે સફળતા પોતે જ તમારી પાછળ આવશે. ચુંબન કરવા માટે ઉત્સુક. વારંવાર આવો શુભ સમય મને ખબર નથી. આજનો કાર્યક્રમ સંપૂર્ણ છે. તે તમારા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે. અને આ ખૂબ જ ખાસ છે. છેલ્લી વારથી તમે તે હાલમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે સમાપ્ત થવામાં છે. તમારા જીવનમાં હવે આ ખરા અર્થમાં પરિવર્તનની શરૂઆત હશે. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. છે. તમારે ફક્ત આ કરવાની જરૂર છે. કાર્યક્રમને અંત સુધી સંપૂર્ણ જુઓ. તે આગાહી 100% સાચી પડી છે. કારણ કે આખો ગ્રહ પરિસ્થિતિગત ધોરણે બનાવેલ. જો આમાં કંઈ ખોટું સાબિત થાય તો હું તમને ₹5 લાખનું ઇનામ આપીશ. આ હું છું ગીતા. હું તેમને સાક્ષી માનીને આ કહી રહ્યો છું. હવે તમારું જીવન મારા જીવનમાં એક એવો વળાંક આવશે જે બધું બદલી નાખશે. તે તેને બદલી નાખશે. આજે રાત્રે બરાબર 12 વાગ્યે એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે. અને તે શક્તિ તમારું ભાગ્ય બદલી નાખશે. તે શક્તિ તમને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. તમને કરોડપતિ બનવાની તક આપવી તે કરશે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. સ્થિર હતો. તે સંપૂર્ણપણે રૂપાંતરિત છે જશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં સમજાવાયેલ દરેક હકીકત તમારા માટે રામબાણ દવા જેટલી અસરકારક રહેશે. સાબિત થશે. આ દ્વારા હું તમને સંપૂર્ણ આપીશ. હું માહિતી આપીશ. જ્યારે તમારા જીવનમાં એક મોટો વળાંક આવશે. કઈ ક્ષણે કયા સારા સમાચાર દરવાજા પર ખટખટાવશે અને કયા તમારે ઘટનાઓનો સામનો કરવો પડશે. બધું તે વિગતવાર સમજાવવામાં આવશે. તે જ સમયે હું તમને આપીશ. હું તમને કેટલીક ખૂબ જ ઉપયોગી ટિપ્સ પણ જણાવીશ જે તમને મદદ કરશે. તમે તે ઘટનાઓના પ્રતિકૂળ પ્રભાવોથી પોતાને બચાવો છો. આપણે તેને બચાવી શકીએ છીએ. હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું તે હું રહ્યો છું. એટલું ખાસ કે બીજું કોઈ તમને આપી ન શકે. તે આટલી સ્પષ્ટ રીતે નહીં આપે. આ વસ્તુ તમે લખી લો. તો તેને અંત સુધી જુઓ. જો તમે આ કાર્યક્રમ છોડી દો અને તેને જુઓ તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. હું તમારા માટે દરરોજ સખત મહેનત કરું છું અને તમારા માટે ખૂબ જ કિંમતી અને પ્રભાવશાળી હું તમને માહિતી આપી રહ્યો છું જેથી તમારું જીવન કોઈ અછત ન હોવી જોઈએ અને તમે સમૃદ્ધ જીવન તરફ આગળ વધી શકે છે. જ્યારે હું કોઈને દુઃખી જોઉં તો મારા મન પીડા અનુભવે છે. અમને તે નથી જોઈતું. કોઈપણ વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દરેક વ્યક્તિ આનંદમય જીવન જીવો. આ અમારી ઈચ્છા છે. આ કારણે આપણી પાસે આવા ખાસ જ્યોતિષીય કાર્યક્રમો છે. હું તેમને તમારી સમક્ષ લાવીશ જેથી તમે તેમને જોઈ શકો. તમારા જીવનને સુંદર અને સુખી બનાવો. તમારું જીવન જીવવા માટે સક્ષમ બનવા માટે અને તે કરવા માટે તમારે જરૂર છે આખો કાર્યક્રમ ધ્યાનથી જુઓ. જો તમે આ સમગ્ર જ્યોતિષ શાસ્ત્ર સમજો છો, જો તમે કાર્યક્રમ ધ્યાનથી જોશો તો હું ખાતરી આપું છું કે તમારું આખું જીવનમાં મોટા ફેરફારો થશે અને તમારા જીવનના બધા દુઃખોનો અંત ચોક્કસ આવશે. તે ઔપચારિક રીતે કરવામાં આવશે. આ મારું વચન છે.
તેમજ આજે રાત્રે બરાબર 12 વાગ્યે પૈસા અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મી એક ખાસ છે તમારા ઘરમાં પ્રવેશ કરીને છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આજે રાત્રે માતા લક્ષ્મી તમારા દ્વાર પર હાજર રહેશે, પણ તે ખટખટાવશે। તેમના આગમનથી તમારા જીવનમાં એવી સમૃદ્ધિ આવશે કે તે તમારા અધૂરું પડેલું કામ જે ખોટું બોલતા હતા તે પણ આપમેળે પૂર્ણ થઈ જશે। શનિદેવનું ખાસ ચિહ્ન તેમનો પ્રિય કાગડો છે। મારી પાસે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે, જે તમારે આગામી 72 કલાકની અંદર પ્રાપ્ત કરવાની જરૂર છે। પ્રાપ્ત થશે। હવે રાજ્ય તમારા માથા પર છે, તિલક થવાનું છે। હવે તમારો પડોશ તમારો છે। શહેરના દરેક દિશામાં તમારા નામની ચર્ચા થશે અને તમારી કીર્તિ સર્વત્ર ગુંજી ઉઠશે। આનાથી મોટી ભેટ શું હોઈ શકે? હવેથી તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે। હવે તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમારા વિચારને અસર કરશે અને ઘણા બધા શુભ કાર્યો પણ પાર કરશે। તમને એવી માહિતી મળશે જે તમારા મનને ચકરાવે ચડાવી દેશે। હવે તમારા પગ નીચેની જમીન સરકી શકે છે, કારણ કે કંઈક ખૂબ જ વિશાળ અને આશ્ચર્યજનક તે તમારા જીવનમાં બનવાનું છે। ઘણું મોટું આશ્ચર્ય તમારા દરવાજા પર ખટખટાવશે। કરવા જઈ રહ્યો છું। હમણાં જ એક અણધાર્યો ફેરફાર થયો છે। તે થવાનું છે। આગામી 72 કલાકમાં તમને સારા સમાચાર મળશે કે રાહ જોવાનો સમય 72 કલાકનો રહેશે। 12 વર્ષોથી ચાલતું હતું। એટલા માટે મારા પ્રિય મિત્રો, તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો। આ સમગ્ર જ્યોતિષ કાર્યક્રમ ખાનગીમાં પૂર્ણ કરી શકાય છે, તે ફક્ત મારામાં જ જુઓ। આ વિડિયો કોઈની સામે હું તે જોવા માંગતો નથી। હવે તમારા નસીબનો જાદુ આખી દુનિયા જોશે। આ જ્યોતિષીય કાર્યક્રમ તમારા માટે એક અચૂક હથિયાર સાબિત હશે। આગામી 92 કલાકમાં કોઈ તમારો સંપર્ક કરશે નહીં। કોઈની વાત પર ધ્યાન ન આપો। કોઈનાથી પ્રભાવિત ન થાઓ, કારણ કે આ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે। તમારા જીવનમાં એક મહાન ભેટ આવી રહી છે। તે જ બધું બદલી નાખશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આગામી 72 કલાકમાં તમારા ભાગ્ય પોતે જ તમને મળવા આવશે। હવે તમારા જીવનમાં અરાજકતા આવવાની છે। ઘણું બધું તમારા જીવનમાં એક મોટી હલચલ થવા જઈ રહી છે કે તમને નવાઈ લાગશે। હવે દરેક રહસ્ય તે તમારી સામે ખુલવાનું શરૂ થશે। સત્ય એ છે કે હવે અત્યાર સુધી તે પડદા પાછળ હતું, હવે તે સ્પષ્ટપણે સામે આવશે। સત્ય એટલું ઊંડું હશે કે તમારા રૂવાટા ઉડી જશે। પણ આ બધું હવે તે ચોક્કસ થશે। હવે દૂધ એ દૂધ અને પાણી એ દૂધ છે। પાણી સપાટી પર આવશે। હવે તે મહાન સત્ય તમારું છે, આપણી સમક્ષ હાજર થવાનો છે। હવે તમારું જીવન સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા સારા સમાચાર તે આગળ આવવાનું છે। તમારા જીવનમાં હવે ઘણી બધી બાબતો છે। બધા મોટા ફેરફારો દૃશ્યમાન હશે। તમારું જીવન હવે પહેલા કરતાં વધુ સારું છે। વધુ સુંદર અને સમૃદ્ધ બનશે, કારણ કે તમારા જીવનમાં એક નવો અધ્યાય હવે શરૂ થવાનો છે। તમારું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે। તે વધવાનું છે। હવે તમારું નસીબ બદલાશે। પેજ ખુલવાની તૈયારીમાં છે। હવે તમારા બધા ચિંતાઓનું નિરાકરણ શરૂ થવાનું છે। તમે ભગવાનને શું પ્રાર્થના કરો છો તે હવે તમને મળવા જઈ રહી છે, કારણ કે હવે પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે, લેવામાં આવ્યું અને સ્વીકારાયું। હવે તે વાત કોઈ પણ સંજોગોમાં તમને પ્રાપ્ત થશે રહેશે।
ભગવાનના ઘરે જવામાં મોડું થઈ શકે છે. કોઈ અન્યાય નથી અને હવે તમે આ જાણો છો તેનો સીધો અનુભવ થશે. હવે તમારા જીવનમાં એવા ચમત્કારો થશે કે તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. તમને કહેવા માટે તમને જણાવી દઈએ કે સ્ટાર્સે પણ આ સ્પષ્ટ સંકેત આપ્યો છે. મેં તમને કહ્યું છે કે હવે તમારા જીવનમાં આવું જ થવાનું છે. જેની તમે ફક્ત સપનામાં જ કલ્પના કરી શકો છો એ લાગુ કર્યું હશે. હવે પરિસ્થિતિ આવી જ રહેશે. આ તમારા માટે કેક પર આઈસિંગ સાબિત થશે. હા મિત્રો, તમે આગળ તમને 72 કલાકમાં આવી ભેટ મળશે. તે થવાનું છે. તમે તેને તમારા બાકીના જીવનભર ભૂલી શકશો નહીં. તે શોધી કાઢશે. જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો હોય તો જો તમે આખી વાત જોશો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઈશ. હું કહું છું કે તમારું આખું જીવન એક નવો વળાંક લેશે. તે લેશે. તમારા જીવનમાંથી બધી પ્રકારની મુશ્કેલીઓ દૂર કરો, સમાપ્ત થશે. આ મારું વચન છે. અને આજે રાત્રે બરાબર 12 વાગ્યે ધનસ અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મી એક ખાસ છે તમારા ઘરમાં પ્રવેશ કરીને છે. હા, તમે સાચું સાંભળ્યું. લક્ષ્મી માતા સ્વયં તમારા દ્વારે આવે છે. તેઓ આ પ્રકારના છે. તેમની કૃપા તમારા જીવનમાં આનંદ લાવે. એટલી બધી સમૃદ્ધિ હશે કે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. ઉઠશે. હું તમને એ પણ કહેવા દઉં કે આજનો અડધો ભાગ રાત્રે દેવી લક્ષ્મી એક પક્ષી તરીકે પ્રગટ થાય છે. દેખાશે અને તમારા ઘરે જશે અને તમને પ્રગતિના આશીર્વાદ આપશે. તેનું તે પછી તમારા જીવનમાં આવા અદ્ભુત ચમત્કારો થશે. જે બાબતો તમે વર્ષોથી ફક્ત વિચારી રહ્યા છો તે બનશે. જે કાર્યો તમે લાંબા સમયથી અધૂરા છોડી દીધા છે, બેઠા હોત તો તેઓ આપમેળે પૂર્ણ થઈ ગયા હોત અને તે જ ક્ષણે શનિદેવનો દૂત કાગડો ખૂબ જ શુભ સમાચાર છે. તે લાવી રહ્યો છે. હા, તમે બિલકુલ સાચા છો. સાંભળ્યું. શનિદેવનો કાગડો તમારા માટે ખૂબ જ શુભ છે. આગામી 72 કલાકમાં અપડેટ કરવામાં આવશે તેવી માહિતી તમારા માટે લાવી રહ્યા છીએ. ભાગ્યને સંપૂર્ણપણે પ્રગટ કરશે. હવે તમારા કપાળ પર શાહી તિલક લગાવવાનું છે અને તમારું નામ ચારે દિશામાં ફેલાશે. હવે ફક્ત તમારા પડોશ અને સમગ્ર વિસ્તારમાં તમારી ચર્ચા થશે. આનાથી વધુ શું સારા નસીબ હોઈ શકે? હવે તમારી દુનિયા પહેલા આવે છે તે આવું નહીં રહે. હવે તમને દરેક બાજુથી નવી માહિતી મળી રહી છે. તમને ખુશી મળશે. આવી મોટી ઘટનાઓ બનશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. પગ નીચે જમીન લપસી જવા જેવી પરિસ્થિતિ ઊભી થશે. આ બધું તમારું છે, જીવનમાં બનવાનું છે. આટલું જબરદસ્ત એક એવું આશ્ચર્ય આવી રહ્યું છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તે કરી શકતો નથી. અને ચેતવણી પણ 92 કલાકમાં તમારા જીવનમાં આવનારા સારા સમાચાર. તે ખૂબ જ લાંબી રાહ જોવાની તૈયારીમાં છે. તે પછી આવશે. છેલ્લા 12 વર્ષથી તમારા ભાગ્યમાં જે વિલંબ થઈ રહ્યો હતો તે હવે તેનો પરાકાષ્ઠા થવાનો છે. ખૂબ જ પ્રિય મિત્રો, તમારા ઘરના બધા દરવાજા અને બારીઓ બંધ કરો. આ જ્યોતિષ કાર્યક્રમ ખાનગીમાં કરીને જુઓ. આ વિડિયો બીજા કોઈની સાથે શેર કરો. બિલકુલ ના જુઓ, કારણ કે હવે તમારા આખી દુનિયા સામે નસીબ ચમકશે. આ કાર્યક્રમ તમારા માટે એક અચૂક હથિયાર જેવો છે. તે આ રીતે કામ કરશે. આગામી 72 કલાક માટે તમે કોઈ શું કહે છે, તમારે તેમને અવગણવા જોઈએ. કરવું જ પડશે. કોઈના શબ્દોથી પ્રભાવિત ન થાઓ. ગમે તેટલું કહું, તું ફક્ત મારી જ છે. ઉપરોક્ત અને આ ભવિષ્યવાણીમાં વિશ્વાસ રાખો. કારણ કે તમારા જીવનમાં 62 કલાકની અંદર કંઈક ખાસ બનશે જે તમને નવી જગ્યાએ લઈ જશે. તે દિશા આપશે.
તમારા જીવનના એક ખાસ સમાચાર તે દખલ કરવા જઈ રહી છે. હવે તમે બિલકુલ સાચું સમજો છો. રહ્યા છે. આ બધું હવે તમારી સાથે થવાનું છે. કરવા જઈ રહ્યો છું. તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ તે આમાંથી છે. એક પછી એક મોટી ઘટનાઓ પ્રગટ થાય છે અને તે બધા સત્યો પ્રગટ થશે જે અત્યાર સુધી છુપાયેલું હતું. હવે તમને એ સત્ય ખબર પડશે જે તમારા કરોડરજ્જુને ઠંડક આપશે. ઊભા થશે. આ બધું ચોક્કસ છે તે થશે. હવે કંઈ ગુપ્ત નથી રહેશે. બધું તમારી સામે સ્પષ્ટ રીતે આવશે. તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ શુભ સમાચાર હવે છે તે મને મળવા જઈ રહી છે. આવનારા સમયમાં તમારા જીવનમાં હવે બધી જૂની સમસ્યાઓનો અંત અને નવી સમસ્યાઓની શરૂઆત શક્યતાઓ ઉભરી આવવાની છે. જે વસ્તુ જે તમે વર્ષોથી પ્રાર્થના કરી હતી તે હવે છે તમને તે મળશે કારણ કે હવે તેની પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને તમને આ કોઈપણ પરિસ્થિતિમાં મળશે. ભગવાન મોડું થઈ શકે છે પણ ક્યારેય નહીં. કોઈ અન્યાય નથી. આ હવે તમારા જીવનમાં છે. તે સંપૂર્ણપણે સાબિત થવા જઈ રહ્યું છે. તમે ક્યારે આગળ આવશો? ફક્ત થોડા કલાકોમાં તમારા જીવનમાં મોટા ફેરફારો લાવો. તમે ચમત્કારો થતા જોશો અને જ્યારે તમારી પાસે ઘણું બધું હશે તમને સારા સમાચાર મળશે. પછી તમને સત્યનો ખ્યાલ આવશે. 72 કલાકની અંદર આવો દૈવી ચમત્કાર થવાનો છે જે જોઈને તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. ગ્રહ તારાઓએ ખૂબ જ શુભ સંકેતો આપ્યા છે કે હવે તમારા જીવનમાં બધું જ થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હવે આ પરિસ્થિતિ તમારા માટે કેક પર આઈસિંગ જેવી હશે. તે આમાંથી છે. તમે સાચું સાંભળ્યું. આગામી સમય જતાં તમને આટલી મોટી ભેટ મળશે. તમારા હૃદય અને મનમાં આખી જિંદગી કોણ રહેશે? હું ત્યાં રહીશ. મિત્રો, આ તમારા માટે ભેટ છે. કોઈપણ કિસ્સામાં પ્રાપ્ત રહેશે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. જેમ પહેલા હતું. હવે તમારો ભાગ્યશાળી તારો તે ચમકશે. આ જ્યોતિષ કાર્યક્રમ હું તમને વધુ ચોક્કસ માહિતી પછી આપીશ. હું તે આપીશ. તેથી આ કાર્યક્રમ અંત સુધી ધ્યાનથી જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ વિડિયો ઝડપથી છોડી દો છો, જો તમે આવું થતું જોશો, તો તમને પાછળથી પસ્તાવો થશે. કારણ કે આમાં આપણે જે રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ તેઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે આ સાંભળ્યા નથી તો તમારું જીવનમાં કોઈ ફેરફાર થશે નહીં. તમારું પરિસ્થિતિ હાલના કરતાં પણ ખરાબ હોઈ શકે છે. જો તમે તમારા જીવનમાં સાચું સુખ મેળવવા માંગતા હો તો ખુશ રહેવા માંગુ છું અને ઈચ્છું છું તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય. જો તમને કોઈ મુશ્કેલી ન હોય તો આ પ્રોગ્રામ પૂર્ણ કરો. જુઓ, હું શૈલેન્દ્ર પાંડે તું આ છું. હું તમને ખાતરી આપું છું કે જો તમે આ વિડિયો જોશો તો જો તમે તેને અંત સુધી જોશો તો તમારું જીવન તે સ્વર્ગ જેટલું સુંદર બની જશે. કોઈપણ મુશ્કેલી હવે તમારી નજીક નહીં આવે અને તમે હશો જીવનની સૌથી કિંમતી સંપત્તિની એક્સેસ જશે. જો તમે હજુ સુધી આ વિડિયો જોયો નથી, જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને તેને થમ્સ અપ આપો. કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો. સાચા હૃદય અને ભક્તિ સાથે હર હર મહાદેવ. કૃપા કરીને જય બાબા ભોલેનાથ લખો. પપ્પા આપને અને આપના સમગ્ર પરિવારને ભોલેનાથના આશીર્વાદ પણ તે કાયમ રહેશે. મિત્રો, હવે તમારા દુશ્મનના જીવનનો અંત નજીક છે કારણ કે તેણે તને ઘણું દુઃખ આપ્યું છે. ખૂબ જ મેં તમારા માટે ઘણી વાર આંસુ વહાવ્યા છે. હવે સમય છે જ્યારે તેને તેના કાર્યોની સજા મળશે. હવે તેણી કોઈ બચાવી શકતું નથી.
તેની સાથે ખૂબ જ મોટું કોઈ અકસ્માત થઈ શકે છે જે તેના જીવનનો અંત લાવી શકે છે. તેને પૂરું કરો. એટલા માટે મિત્રો, આપણે હંમેશા હું તમને કહું છું કે તમે ક્યારે કંઈ ખોટું કરી શકતા નથી. તે ના કરો. કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. બધા સાથે પ્રેમથી વર્તવું અને તમારા જીવનને ખુશ બનાવો. આજે અમે તમારા માટે છીએ ખૂબ જ અનોખી અને અદ્ભુત માહિતી તમારા આખા જીવનને બદલવા આવ્યો છે તે કરી શકે છે. તમે સાંભળ્યું હશે કે ભગવાન ગમે ત્યારે ગમે તે સ્વરૂપમાં તમારી પાસે આવો અને આ વખતે તે બે સામાન્ય છે તમારા ઘરે વ્યક્તિગત રીતે મુલાકાતીઓ છે. આ ક્ષણ તમારા ભાગ્યને બદલી નાખશે. વળાંક આવવાનો છે અને તમે આવા આનંદન